ગુડ ઇવનિંગ દોસ્તો, હું નિમેશ આત્મારામ પટેલ. આજે 4/8/2024ને રવિવારે સાંજે 7 કલાકે આ વિડીયો હું રેકોર્ડિંગ કરી રહ્યો છું. આજે મિત્રતા દિવસની મીઠી યાદે સાતેજના માજી સરપંચ શ્રી અને મારા મિત્ર શ્રી અંબારામજી મેરાજી ઠાકોર ની એક મિત્ર તરીકેની મારી ફરજ પેટે આ વિડીયો બનાવી રહ્યો છું. એક એવી ફરજ કે જેમાં હું હાજર નથી રહી શકતો, પરંતુ શ્રી અંબારામજી મેરાજી ઠાકોરના પુત્ર ભાવેશજી એટલે કે ગડુ આ ફરજ પૂરી કરશે. આ મારો વિડીયો જરૂરથી સાંભળજો અને ગરીબ ખેડૂતને ન્યાય આપવામાં મદદ કરજો. વાત કરીએ સાતેજના બ્લોક નંબર 1234ની, જે ગણોદ ધારાની અંદર સુરસંગજી શંકરજીને મળેલો હતો નંબર. શંકરજી જતાજીને 2 દીકરા હતા, સુરસંગજી અને બબાજી. ગામના જ આગેવાનોએ બબાજીનું નામ પેઢીનામામાં ન લખ્યું અને આજે બબાજી શંકરજીના વારસદાર પહેલાદજીને આજે અન્યાય થઈ રહ્યો છે. બ્લોક નંબર 1234ની અંદર કોર્ટ કેસ ચાલુ હતો. તેની અંદર સ્પષ્ટ મૂકવામાં આવેલું હતું, કબજાની અંદર અડધી જમીન અમારા કાકાશ્રી બબાજી શંકરજીના વારસદાર પહેલાદજી બબાજી વગેરેનો હિસ્સો છે ને એમનો કબજો છે. તેમ કરી જુવાજી બેચરજીની જે માજી સરપંચ સાહેબ સાતેજ ગામના છે તેમને બાનાખત બની આપવામાં આવેલું હતું. શ્રી જુવાજી બેચરજી સરપંચશ્રીએ કલોલ કોર્ટની અંદર દાવો દાખલ કરેલો હતો, જે બાનાખતના આધારે, જેમાં પ્રતિવાદીઓની અંદર બબાજી શંકરજીના પુત્ર પહેલાદજીનું પણ નામ હતું. જમીન 2014ના અરસાની અંદર વેચાણ થતાં તેની અંદર વાંધો આપ્યો. વાદાની અંદર સમાધાન થતાં કોર્ટનો દાવો સમાધાન પ્રોસેસ મૂકીને પરત ખેંચવામાં આવ્યો. ખાસ ચોંકાવનારી હકીકત તમે જાણી લેજો. બાનાખતનો કરાર રદ કરવાની અંદર પહેલાદજી બબાજી ઠાકોરનું નામ લખેલ હોવા છતાં એ નામ ચેકી દેવામાં આવ્યું અને પાછળ એમની સહી લેવામાં આવી નહીં અને કોર્ટનો દાવો ડિસમિસ કરાવડાવ્યો સમાધાન પ્રોસેસ મૂકીને. એ દાવો ટૂંક સમયની અંદર ચાલુ થઈ રહ્યો છે. એથી વિશેષ અંબારામ મેરાજી ઠાકોર સરપંચી જ્યારે જીવતા હતા ત્યારે જમીનની બાબતે સમાધાન થયું હતું પોલીસ સ્ટેશનની અંદર. શું થયું હતું એ મને ખબર નથી, પરંતુ કાગળિયા કઢાવતા સ્પષ્ટ જાણવા મળ્યું કે પહેલાદજી બબાજીના પત્નીને એમની માતા બનાવીને જાઓ બદલી દેવામાં આવ્યા છે, એવું સ્પષ્ટ કાગળિયા બોલી રહ્યા છે. આ વિડીયો આજના સાતબારના કબજેદાર અષ્ટવિનાયક રિયાલિટી કે એવી કંઈ કંપનીના નામે છે, શ્રી સંજયભાઈ અગ્રવાલ સાહેબ, તેમના સુધી બી પહોંચાડજો. ખરેખર શ્રી સંજયભાઈ અગ્રવાલ સાહેબને આ હકીકતની ખબર નહીં હોય. જે જમીનની અંદર મકાન બનાવીને રહેતા હતા તેમનું મકાન રાતોરાત ઉઠાવી લેવામાં આવ્યું. આજની તારીખે એમનો અડધો હિસ્સો વેચાવાનો બાકી છે. કોર્ટની અંદર દાવો ચાલતો હતો, તેના કાગળિયા કઢાઈ લેજો. ખોટી રીતે હકીકતો છુપાવવામાં આવી, અડધો હિસ્સો કબૂલી લેવામાં આવેલો છે. પોલીસ સ્ટેશનના કાગળિયા તમે કઢાઈ લેજો. પહેલાદજીની પત્નીને એની જ માતા બનાવીને જવાબ લેવામાં આવ્યો, જે સમાધાન પ્રોસેસ કહી શકાય પોલીસ સ્ટેશનની. ઉતાવળમાં ભૂલ થઈ ગઈ. ખરેખર અરજી કોણે આપી તે તપાસજો તમે. શ્રી સંજયભાઈ, તમને હાથ જોડીને અરજ કરી રહ્યો છું. કબજેદાર પહેલાદજી બબાજી ઠાકોરનો આજની તારીખે પણ અડધો હિસ્સો પોસાતો છે, બાકી છે.
સવારે એમના પુત્ર અશોકજીનો ફોન આવ્યો તો રડતા રડતા મને કહેતો હતો કે સાહેબ, શ્રી અંબારામ મહેરાજી ઠાકોર સરપંચ સાહેબ હાજર નથી, પરંતુ તેમનો પડછાયો થઈને તમે એમને ખરેખર મદદ કરજો. હકીકત એ જાણવા જેવી છે. એ એમ પણ નથી કહી શકતા ગામની અંદર કે નિમેશ આત્મારામ પટેલ અમારી સાથે છે. સાથે છે અંબારામ મહેરાજી ઠાકોરના પડછાયા રૂપે, એવું કહી શકાય. પરંતુ ચેતી જજો, કબજો લેનારા, લેવાની કોશિશ કરનારા તથા વચ્ચેના ભૂમાફિયાઓ કહી શકાય, દલાલો કહી શકાય, જે 50 લાખ આપીશું, આટલા આપીશું, 1 રૂપિયો નતા આપવાના હતા, 50 લાખે પહોંચેલા છે. અન્યાય થયો છે તે હકીકત છે. આજે તમારી રૂપિયાની લાલચની અંદર કોઈના ઘરનો દેવો બુજાઈ ના જાય. આજે એટલું બધું દુઃખ છે એમને, એટલો બધો આક્રોશ છે, દબાઈ નહીં બેસાય. હું હર હંમેશા કહેતો આવ્યો છું, ગુસ્સો ના કરશો. આજે ને તો કાલે ન્યાય મળશે જ. અંબારામ મહેરાજી ઠાકોર જેવા આગેવાન નથી રહ્યા ગામની અંદર, પરંતુ ઈશ્વર નામની એક ચીજ છે જે તમને ન્યાય અપાવશે. અને તમારા પડખે એમનો જ પુત્ર ભાવેશજી ઉર્ફે ગડુ હર હંમેશા હાજર રહેશે, એ હું આ જાહેર વિડીયોથી તમને વચન આપું છું. ખોટું થયું છે હું જાણું છું. કોર્ટ રાહે તમને ન્યાય મળશે, કાયદાની રાહે ન્યાય મળશે. જરૂર પડશે તો મુખ્યમંત્રી સાહેબ સુધી હું વાત પહોંચાડીશ. ચિંતા ના કરશો. એવો ગુસ્સો ના કરતા, એવું કોઈ પગલું ના પડતા જે કાયદા વિરુદ્ધનું હોય. કાયદો ન્યાય આપશે. સમય બરાબર, સમયને સમય આપો થોડો. આ વિડીયો વધુને વધુ શેર કરજો. એ જ ટૂંકી હકીકત કોર્ટની અંદર પહેલાં જ જી બાબાજીની સમાધાન પ્રોસેસ મૂકવામાં આવ્યું છે તેની અંદર સહી નથી. સાથે જ પોલીસ સ્ટેશનની અંદર શ્રી અંબારામ મહેરાજી ઠાકોર હયાત હતાને જે સમાધાન થયું છે એમાં કાગળ બતાવે છે કે કાગળ બદલી દેવામાં આવેલા છે. પહેલાજીની પત્નીને એમની જ માતા બતાવવામાં આવી છે અને તેમનું મકાન હતું અને રાતોરાત ગુંડા તત્વો ઉતારીને તોડી પાડવામાં આવ્યું છે. જેથી આ વિડીયો શ્રી સંજયભાઈ ચિમનલાલ અગ્રવાલ સાહેબને પહોંચાડજો. આપનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ. અસ્તુ.